નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું યુટ્યુબ ચેનલની અંદર. ધોરણ 10ની અંદર વિજ્ઞાન વિષયમાં પાઠ 3 આવે છે ધાતુઓ અને અધાતુઓ. આ પાઠને લગતા સ્વાધ્યાયપોથીના જે કાંઈ અલગ અલગ પ્રશ્ન જવાબ છે એમની આપણે ચર્ચા કરવાના છીએ. વિડીયો અંત સુધી જોજો. વિડીયો ગમે તો લાઇક કરજો, તમારા મિત્રો પણ વિડીયો મોકલજો, શેર કરજો. આવા ઘણા બધા ચેનલની અંદર વિડીયોઝ મુકાઈ ગયા છે, ન જોયા તો જોઈ લેજો. આવનારી પરીક્ષા માટે પણ તે ઉપયોગી થશે. તો અલગ અલગ વિભાગ પ્રમાણે જે પ્રશ્ન જવાબ છે એમાંથી ઘણા બધા મોસ્ટ એમપી પરીક્ષાની અંદર પણ પૂછાતા હોય છે. તો વિડીયોની શરૂઆત કરીએ વિભાગ એ થી. નીચે આપેલા દરેક પ્રશ્નનો આશરે 10 થી 20 શબ્દોમાં માગ્ય મુજબ જવાબ લખવાનો છે, જેમાં આપેલા બહુ વિકલ્પી ઉત્તરવાળા પ્રશ્નો માટે સાચો વિકલ્પ પસંદ કરીને એનો જવાબ લખવાનો છે સામે. તેમાં પહેલો પ્રશ્ન છે, નીચેનામાંથી મિશ્ર ધાતુ કઈ છે? તો બ્રાસ, બ્રોન્ઝ અને સ્ટીલ ત્રણેય મિશ્ર ધાતુ છે. જવાબમાં ડી આવશે, આપેલ તમામ. બીજું, ઉષ્માના ઉત્તમ વાહકો તરીકે કઈ ધાતુ ઉપયોગી નથી? તો જવાબમાં સી આવશે, સીસુ. ત્રીજું છે, ઓરડાના તાપમાને કઈ ધાતુ પ્રવાહી સ્વરૂપમાં અસ્તિત્વ ધરાવે છે? તો જવાબમાં એ આવશે, પારો. ચોથું છે, નીચેના પૈકી કઈ પ્રક્રિયાને ભૂંજન કહે છે? તો જવાબમાં બી ઓપ્શન આવશે, 2ZnS અંશમાં S વત્તા 3O2 ગેસ gives ડેલ્ટા 2ZnOS સોલિડ પ્લસ 2S2 ગેસ. પાંચમું, નીચેના પૈકી કઈ પ્રક્રિયા શક્ય નથી? જવાબમાં ડી આવશે, Cu solid plus FeSO4 aqua gives CuSO4 aqua plus FeS. એ પ્રક્રિયા શક્ય નથી. છઠ્ઠું, નીચેના પૈકી કયું વિધાન ખોટું છે? તો જવાબમાં બી ઓપ્શન આવશે, ધાતુના ગલનબિંદુ અને ઉત્કલનબિંદુ નીચા હોય છે એ વિધાન ખોટું છે. ધાતુના કેવા હોય? ઊંચા ગલનબિંદુ અને ઉત્કલનબિંદુ હોય. પછી એક કરતાં વધુ ઉત્તરવાળા પ્રશ્નોના જવાબ લખવાના છે. એમાં સાતમો વિકલ્પ છે, કઈ ધાતુઓ ઠંડા પાણી સાથે પ્રક્રિયા કરે છે? તો એક તો સોડિયમ કરે અને બીજી કેલ્શિયમ કરે. તો સી ઓપ્શન આવશે, પહેલું ને બીજું જવાબમાં. આઠમું, Cl બરાબર, એનો પરમાણુ ક્રમાંક Z બરાબર 17 ની કક્ષાઓમાં ઇલેક્ટ્રોનની સંખ્યા માટે નીચેના પૈકી સાચું વિધાન જણાવો. તો એમાં સાચું વિધાન શું છે? તો કે L કક્ષાની અંદર 8 અને M કક્ષામાં 7 ઇલેક્ટ્રોન હોય, KLM પ્રમાણે 2 8 7 બરાબર. 2 8 7 પ્રમાણે L ની અંદર 8 આવે અને M ની અંદર 7 આવે. તો જવાબમાં એક એ આવશે અને એક પેલું આવશે, કે કક્ષામાં 2 હોય ને N માં 0 હોય. એટલે પહેલું ને ત્રીજું વિધાન બે સાચા વિધાન છે. એટલે જવાબમાં સી ઓપ્શન આવશે, પહેલું ને ત્રીજું. નવમો છે, એમાં Cuના વિદ્યુત વિભાજનીય શુદ્ધિકરણ દરમિયાન એનોડ પંખ તરીકે નીચેના પૈકી કઈ ધાતુઓ મળે છે? તો ત્રણે ત્રણ ધાતુ હોય છે, ગોલ્ડ, સિલ્વર ને પ્લેટિનમ. એટલે જવાબમાં સી ઓપ્શન આવશે, 1 2 ને 3. પછી છે, નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. જેમાં 10મું છે, ચાંદી અને કોપર ઉષ્માના ઉત્તમ વાહકો છે. જવાબમાં આવશે ખરું. 11મું, Li, Na અને K ને છરી વડે કાપી શકાય છે. એમાં આવશે ખરું, એટલે સાચું વિધાન. 12મું, કોપર મંદ HCl સાથે પ્રક્રિયા કરે છે. તો એ ખોટું વિધાન છે. 13મું, મેગ્નેશિયમ ક્લોરાઇડમાં 2 આયનીય બંધ હોય છે. જવાબમાં સાચું આવશે, એટલે ખરું. 14મું, વિદ્યુત સંયોજનો કેરોસીન અને પેટ્રોલમાં દ્રાવ્ય હોય છે. એમાં ખોટું આવશે. પછી છે ખાલી જગ્યા પૂરો. એમાં 15મું છે, ખાલી જગ્યા ચમકદાર અધાતુ તત્વ છે. તો જવાબમાં આવશે આયોડિન, I2. 16મું, ધાતુઓ ખાલી જગ્યા ઓક્સાઇડ આપે છે. તો બેઝિક અથવા ઉભયગુણી ઓક્સાઇડ આપે. 17મું, સોલ્ડર એ ખાલી જગ્યાની મિશ્ર ધાતુ છે. તો સીસુ એટલે Pb અને ટીન એટલે Sn ની મિશ્ર ધાતુ છે. 18મું, મેંગનીઝ ડાયોક્સાઇડને એલ્યુમિનિયમના ભૂકા સાથે ગરમ કરતા પ્રવાહી મેંગનીઝ મળે છે. આ પ્રક્રિયાને ખાલી જગ્યા પ્રક્રિયા કહે છે. તો જવાબમાં આવશે થર્મિટ પ્રક્રિયા. 19મું, સૌથી વધુ તનનીય એટલે તણાવ ધાતુ ખાલી જગ્યા છે. તો જવાબમાં આવશે સોનું એટલે Au. પછી એક શબ્દમાં ઉત્તર આપો. એમાં 20મું છે, ફ્લોરિનની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હોય છે? તો જવાબમાં આવશે 7. 21મું, આયનીય સંયોજનોમાં રહેલા ધન આયનો અને ઋણ આયનો કયા પ્રકારના બળથી જકડાઈ રહે છે? તો જવાબમાં આવશે સ્થિર વિદ્યુત આકર્ષણ બળથી. 22મું, કઈ ધાતુઓ મુક્ત અવસ્થામાં મળે છે? તો જવાબમાં આવશે સોનું, ચાંદી અને પ્લેટિનમ. 23મું, સીના બારનું સૂત્ર લખો. તો જવાબમાં આવશે સીના બારનું સૂત્ર HgS. 24મું, ZnO કયા પ્રકારનો ઓક્સાઇડ છે? તો જવાબમાં આવશે ઉભયગુણી. 25મું, કાર્બનના 2 અપરૂપોના નામ આપો. જવાબમાં આવશે હીરો અને ગ્રેફાઇટ. ત્યાર પછી છે, નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો. જેમાં 26મું છે, પીવીસીનું પૂરું નામ લખો. તો જવાબ થશે પીવીસીનું પૂરું નામ પોલીવિનાઇલ ક્લોરાઇડ છે. 27મું, કઈ ધાતુઓને હથેળી પર રાખતા તે પીગળી જાય છે? તો જવાબમાં આવશે ગેલિયમ, Ga અને સીઝિયમ, Cs ધાતુઓને હથેળી પર રાખતા તે પીગળી જાય છે.
28મું પ્રતિક્રિયાત્મકતા એટલે કે સક્રિયતા શ્રેણી એટલે શું? જવાબમાં આવશે જુદી જુદી ધાતુઓને તેમની સક્રિયતા પ્રતિક્રિયાત્મકતાના ઘટતા ક્રમમાં ગોઠવતા બનતી શ્રેણીને પ્રતિક્રિયાત્મકતા એટલે કે સક્રિયતા શ્રેણી કહે છે. 29મું દ્રાવણમાંથી વિદ્યુતનું વહન શેના કારણે હોય છે? તો જવાબ આવશે દ્રાવણમાંથી વિદ્યુતનું વહન વીજભારિત કણો એટલે કે આયનોની ગતિશીલતાના કારણે હોય છે. 30મું અયસ્ક એટલે કે કાચી ધાતુમાંથી ગેંગને દૂર કરવા માટે વપરાતી પદ્ધતિઓનો આધાર શેના પર રહેલો છે? અને જવાબ છે ગેંગ અને કાચી ધાતુના ભૌતિક અથવા રાસાયણિક ગુણધર્મો વચ્ચે રહેલા તફાવત પર રહેલો છે. પછી છે જોડકા જોડો. તો 31મા પ્રશ્નની અંદર વિભાગ 1માં ધાતુ અને અધાતુ આપ્યું છે, વિભાગ 2માં ઉદાહરણ આપ્યા છે. તો જોડતા જઈએ. પેલું પ્રવાહી સ્વરૂપની ધાતુ, તેમાં આવે મર્ક્યુરી, તો પહેલામાં બી. બીજું પ્રવાહી સ્વરૂપની અધાતુ, તેના જવાબમાં આવે બ્રોમિન, તો બીજામાં એ. ત્રીજું ઘણું નીચું ગલનબિંદુ ધરાવતી ધાતુ, તો સીઝિયમ છે, તો ત્રીજામાં ડી. ચોથું ચમકદાર અધાતુ, એ છે આયોડિન, તો ચોથામાં સી. 32માની અંદર જોડકામાં ઓક્સાઇડ આપ્યા છે અને ઉદાહરણ જોડવાના છે. તો વિભાગ એની અંદર ઓક્સાઇડ છે અને વિભાગ 2માં ઉદાહરણ જોડતા જઈએ. પેલું ઉભયગુણી ગુણધર્મ ધરાવતું Al2O3 એલ્યુમિનિયમનો ઓક્સાઇડ, તો પહેલામાં બી. બીજું છે બેઝિક ગુણધર્મ મેગ્નેશિયમનો ઓક્સાઇડ MgO, તો બીજામાં ડી. ત્રીજું એસિડિક, તો એ SO2 છે, સલ્ફર ડાયોક્સાઇડ, ત્રીજામાં એ. ચોથું તટસ્થ, તો તટસ્થમાં N2O આવે, તો ચોથામાં સી. નીચેની પ્રક્રિયાઓ પૂર્ણ કરો. તો 33મું છે K2O સોલિડ પ્લસ H2O લિક્વિડ gives 2KOH. 34મું 2Cu2O પ્લસ Cu2S gives ઉષ્મા, તો 6Cus પ્લસ SO2 ગેસ. 35માં 2PbS સોલિડ પ્લસ 3O2 ગેસ gives 2PbO સોલિડ પ્લસ 2SO2 ગેસ. 36માં 3NO2 ગેસ પ્લસ H2O લિક્વિડ gives 2HNO3 એક્વા પ્લસ NO ગેસ. 37માં 3Fe સોલિડ પ્લસ 4H2O ગેસ gives Fe3O4 સોલિડ પ્લસ 4H2 ગેસ. ત્યારબાદ હવે જોઈએ વિભાગ બી. નીચે આપેલા પ્રશ્નોના આશરે 40 થી 50 શબ્દોમાં માંગ્યા મુજબ જવાબ લખો. પહેલું ટીપાવપણું અને તણાવપણુંનો અર્થ સમજાવો. તો જવાબ લખી શકીએ કે ટીપાવપણું કોને કહેવાય? તો કે ધાતુને ટીપીને તેના પાતળા પતરા બનાવવાની ક્રિયાને ટીપાવપણું કહે છે. એ જ રીતે તણાવપણું, તો કે ધાતુઓની પાતળા પતરામાં ફેરવાઈ જવાની ક્ષમતાને તણાવપણું કહે છે. પછી બીજું, કઈ ધાતુ નાઇટ્રિક એસિડ સાથે હાઇડ્રોજન વાયુ મુક્ત કરતી નથી ને શા માટે? એનો જવાબ છે એલ્યુમિનિયમ Al અને ક્રોમિયમ Cr ધાતુ નાઇટ્રિક એસિડ સાથે હાઇડ્રોજન વાયુ મુક્ત કરતી નથી, કારણ કે નાઇટ્રિક એસિડ HNO3 એ પ્રબળ ઓક્સિડેશન કરતા હોવાથી તે H2 વાયુનું પાણીમાં ઓક્સિડેશન કરે છે અને પોતે કોઈ પણ નાઇટ્રોજન ઓક્સાઇડ N2O, NO કે NO2 માં રિડક્શન પામે છે. પછી ત્રીજું, શા માટે સોડિયમને કેરોસીનમાં રાખવામાં આવે છે? તેનો જવાબ છે સોડિયમ એ અતિ સક્રિય ધાતુ છે. ઓરડાના તાપમાને તે હવામાંના ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે છે. આ પ્રક્રિયા વધુ ઉષ્માક્ષેપક છે, આથી સોડિયમ ધાતુ હવામાં સળગી ઉઠે છે. આમ સોડિયમની ઓક્સિજન સાથે થતી પ્રક્રિયા અટકાવવા માટે તેને કેરોસીનમાં રાખવામાં આવે છે, કારણ કે સોડિયમ કેરોસીન સાથે પ્રક્રિયા કરતું નથી. ચોથો છે ક્ષારણ એટલે કોરોઝનના ઉદાહરણ આપો. તેનો જવાબ લખી શકીએ. પહેલું, ચાંદીની વસ્તુઓને હવામાં ખુલ્લી રાખતા થોડા સમય બાદ તે કાળી પડી જાય છે. આમ થવાનું કારણ એ છે કે તે હવામાંના સલ્ફર સાથે પ્રક્રિયા કરી સિલ્વર સલ્ફાઇડ Ag2S નું સ્તર બનાવે છે. બીજું, કોપર હવામાંના ભેજયુક્ત કાર્બન ડાયોક્સાઇડ સાથે પ્રક્રિયા કરે છે અને ધીરે ધીરે તેનો ચમકદાર કથ્થાઈ રંગ ગુમાવીને લીલું સ્તર પ્રાપ્ત કરે છે. આ લીલો પદાર્થ કોપર કાર્બોનેટ એટલે CuCO3 છે. ત્રીજું, લોખંડને ભેજવાળા હવામાં લાંબો સમય સુધી ખુલ્લું રાખતા તેના પર કથ્થાઈ પદાર્થનો સ્તર જામે છે. પાંચમો પ્રશ્નમાં પહેલું, સોડિયમ, ઓક્સિજન અને મેગ્નેશિયમ માટે ઇલેક્ટ્રોન બિંદુની રચના લખો. તો સોડિયમ માટે Na281 એવી રીતની સંજ્ઞા થશે, બરાબર, બાહ્યતમ કક્ષામાં 1. ઓક્સિજનમાં O26 બાહ્યતમ કક્ષામાં 6 અને મેગ્નેશિયમમાં Mg282 બાહ્યતમ કક્ષામાં 2, બરાબર. તો આ રીતના ઇલેક્ટ્રોન બિંદુ છે એની રચના લખી શકીએ. બીજું, ઇલેક્ટ્રોનના સ્થાનાંતર દ્વારા Na2O અને MgOનું નિર્માણ દર્શાવો. તો બીજાના જવાબમાં Na2O, Na, બરાબર, એના માટે 2 અહીંયા પોતપોતાના બાહ્યતમ કક્ષામાં 1 ઇલેક્ટ્રોનનું નિરૂપણ કર્યું. ઓક્સિજન માટે બાહ્યતમ કક્ષામાં 6, તો Na+, Na+,
અને ઓક્સિજન માટે Na પ્લસના 2 ઇલેક્ટ્રોન અહીંયા આપે છે, 2 માઇનસ છે એટલે એ મેળવે છે ઓક્સિજન છે, અથવા તો Na2O આપણે લખીએ છીએ. અને એ જ રીતના MgO માટે Mg+2 છે એટલે એના 2 ઇલેક્ટ્રોન આને આપે છે, O ને 6 ઇલેક્ટ્રોન છે બાહ્યતમ કક્ષામાં, તો Mg2+ થયો અને O છે એ 2 ઇલેક્ટ્રોન મેળવીને 2- થયો, બરાબર, અથવા MgO આપણે લખીએ છીએ. તો આ રીતના એનું ઇલેક્ટ્રોન સ્થાનાંતર જે થાય છે એ આપણે નિર્માણ દર્શાવી શકીએ. ત્યારબાદ વિભાગ સી, નીચે આપેલા પ્રશ્નોના આશરે 60 થી 80 શબ્દોમાં મુદ્દાસર ઉત્તર લખો. એમાં પહેલો પ્રશ્ન, ભૂંજન અને કેલ્સિનેશન સમજાવો. તેનો જવાબ લખી શકીએ કે સંકેન્દ્રિત કાચી ધાતુ અયસ્કને ધાતુ ઓક્સાઇડમાં રૂપાંતરિત કરવા માટે ભૂંજન અને કેલ્સિનેશન પદ્ધતિનો ઉપયોગ થાય છે. પહેલું, ભૂંજન. સલ્ફાઇડયુક્ત અયસ્ક એટલે કે કાચી ધાતુને વધુ માત્રામાં હવાની હાજરીમાં સખત ગરમ કરતા તે ધાતુ ઓક્સાઇડમાં ફેરવાય છે અને બધી બાષ્પશીલ અધાતુ અશુદ્ધિઓ SO2 ગેસ દૂર થાય છે. આ પદ્ધતિને ભૂંજન કહે છે. દાખલા તરીકે 2ZnS solid plus 3O2 gas gives ડેલ્ટા 2ZnO solid plus 2SO2 gas. પછી બીજી 2HGS solid plus 3O2 gas gives ડેલ્ટા 2HGO solid plus 2SO2 gas. અને ત્રીજી પ્રક્રિયા 2PbS solid plus 3O2 gas gives ડેલ્ટા એટલે ગરમી અહીંયા આપે છે 2PbO solid plus 3SO2 gas. અને બીજું એમાં આપ્યું છે કેલ્સિનેશનની પ્રક્રિયા. તો કાર્બોનેટ યુક્ત અયસ્ક એટલે કે કાચી ધાતુને મર્યાદિત માત્રામાં હવાની હાજરીમાં સખત ગરમ કરતા તે ધાતુ ઓક્સાઇડમાં ફેરવાય છે અને બધી બાષ્પશીલ અશુદ્ધિઓ એટલે CO2 ગેસ દૂર થાય છે. આ પદ્ધતિને કેલ્સિનેશન કહે છે. દાખલા તરીકે MgCO3 solid gives ગરમી આપતા ડેલ્ટા MgO solid plus CO2 ગેસ. ZnCO3 solid gives ડેલ્ટા ZnO solid plus CO2 ગેસ. આ રીતના કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થાય. ત્યારબાદ એમાં બીજો પ્રશ્ન આવે છે. એમાં પહેલું છે, શા માટે કોપરનો ઉપયોગ નળ કે ગરમ પાણીની ટાંકી બનાવવામાં થાય છે જ્યારે અન્ય ધાતુઓનો ઉપયોગ થતો નથી? તો જવાબ લખી શકીએ કે કોપર ઠંડા પાણી, ગરમ પાણી કે પાણીની બાષ્પ સાથે પ્રક્રિયા કરતું નથી, જ્યારે અન્ય ધાતુઓ ઠંડા પાણી, ગરમ પાણી કે પાણીની બાષ્પ સાથે પ્રક્રિયા કરે છે. વળી કોપર સસ્તું અને સરળતાથી પ્રાપ્ત થાય છે, આથી તેનો ઉપયોગ નળ કે ગરમ પાણીની ટાંકી બનાવવા માટે થાય છે. બીજો પ્રશ્ન છે, જો લોખંડની ખીલીઓને કોપર સલ્ફેટના દ્રાવણમાં મૂકવામાં આવે તો શું થશે? તેનો જવાબ છે, લોખંડની ખીલીઓને કોપર સલ્ફેટના દ્રાવણમાં મૂકતા આયન દ્વારા કોપરનું વિસ્થાપન થતાં કોપર સલ્ફેટના દ્રાવણનો વાદળી રંગ ઝાંખો પડી જાય છે. પછી ત્રીજો પ્રશ્ન છે, અધાતુ તત્વોના સામાન્ય ગુણધર્મો લખો. તેનો જવાબ છે, પહેલું, અધાતુ તત્વો ઘન અથવા વાયુ સ્વરૂપે જોવા મળે છે, અપવાદ તરીકે બ્રોમિન પ્રવાહી છે. બીજું, તે ઉષ્મા અને વિદ્યુતના અવાહક હોય છે. ત્રીજું, તે ટીપાવપણું અને તણાવપણુંનો ગુણ ધરાવતો નથી. ચોથું, તેના ગલનબિંદુ અને ઉત્કલનબિંદુ પ્રમાણમાં નીચા હોય છે. પાંચમું, તે રણકાર ઉત્પન્ન કરતા નથી. ત્યારબાદ પ્રશ્ન નંબર 4, નીચેના પદોને વ્યાખ્યાયિત કરો. જેમાં પહેલું છે ખનિજ. તો ખનિજ વિશે જોઈએ. ખનિજ છે જે તત્વો કે સંયોજનો પૃથ્વીના ભૂપૃષ્ઠ એટલે કે પોપડામાંથી કુદરતી રીતે મળે છે તેને ખનિજ કહે છે. બીજું આવે કાચી ધાતુ, બરાબર. કાચી ધાતુની અંદર અયસ્ક, જે ખનિજમાં સારા પ્રમાણમાં નિશ્ચિત ધાતુ હોય અને તે ધાતુનું સરળતાથી નિષ્કર્ષણ કરી શકાતું હોય તેવી ખનિજને કાચી ધાતુ અયસ્ક ઓર કહે છે. અને ત્રીજું આવે ગેંગ. તો પૃથ્વીના પોપડામાંથી મળતી કાચી ધાતુમાં તત્વ એકલું હોતું નથી, પરંતુ તેમાં વધુ માત્રામાં માટી, રેતી તથા અનિચ્છનીય પદાર્થો પણ અશુદ્ધિ સ્વરૂપે હોય છે. આવી અશુદ્ધિને ગેંગ કહે છે. ત્યારબાદ આવે છે વિભાગ ડી. નીચે આપેલા પ્રશ્નોના આશરે 90 થી 120 શબ્દોમાં માગ્યા મુજબ સવિસ્તાર ઉત્તર લખો. એમાં પહેલો પ્રશ્ન છે સવિસ્તાર ઉત્તરમાં ટૂંક નોંધ લખો, મિશ્ર ધાતુ. તેનો જવાબ જોઈએ. મિશ્ર ધાતુ બનાવવાથી ધાતુના ઇચ્છિત ગુણધર્મોમાં સુધારા કરી શકાય છે. દાખલા તરીકે લોખંડ સૌથી વધુ પ્રમાણમાં ઉપયોગમાં લેવાતી ધાતુ છે, પરંતુ તે ક્યારેય શુદ્ધ અવસ્થામાં વપરાતી નથી. આમ થવાનું કારણ એ છે કે શુદ્ધ લોખંડ ખૂબ જ નરમ હોય છે અને ગરમ હોય ત્યારે તન્ય હોય છે, એટલે ખેંચી શકાય છે. પરંતુ જો તેમાં થોડા પ્રમાણમાં કાર્બન આશરે 0.05% ઉમેરવામાં આવે તો તે સખત અને મજબૂત બને છે. જ્યારે લોખંડને નિકલ અને ક્રોમિયમ સાથે મિશ્ર કરવામાં આવે ત્યારે સ્ટેનલેસ સ્ટીલ મળે છે, જે સખત હોય છે અને તેને કાટ લાગતો નથી. આમ લોખંડને બીજા કેટલાક પદાર્થો સાથે મિશ્ર કરવામાં આવે તો તેના ગુણધર્મો બદલાય છે. આમ મિશ્ર ધાતુ એ બે કે તેથી વધુ ધાતુઓ અથવા ધાતુ અને અધાતુનું સમાંગ મિશ્રણ છે. જો મિશ્ર ધાતુ પૈકી એક ધાતુ મર્ક્યુરી હોય તો
તો તેવી મિશ્ર ધાતુને સરસ એમાલ્ગમ કહે છે, બરાબર. દાખલા તરીકે ZnHg જે ઝીંક એમાલ્ગમ મિશ્ર ધાતુની વિદ્યુત વાહકતા અને ગલનબિંદુ શુદ્ધ ધાતુઓ કરતાં ઓછા હોય છે. દાખલા તરીકે તો કે પિત્તળ જે બ્રાસ એ તાંબુ Cu અને ઝીંક Zn એનું મિશ્રણ છે. બ્રોન્ઝ એ તાંબુ Cu અને ટીન Sn નું મિશ્રણ છે. તાંબુ સારું વિદ્યુત વાહક છે, બ્રોન્ઝ સારું વિદ્યુત વાહક નથી. સોલ્ડર એ સીસુ Pb અને ટીન Sn ની મિશ્ર ધાતુ છે જે નીચું ગલનબિંદુ ધરાવે છે. તેનો ઉપયોગ વિદ્યુતીય તારનું એકબીજા સાથે વેલ્ડિંગ એટલે કે રેણ કરવા માટે થાય છે. ત્યારબાદ આવે છે બીજો પ્રશ્ન, આયનીય સંયોજનના સામાન્ય ગુણધર્મો લખો. તેનો જવાબ લખી શકીએ. પહેલું, ભૌતિક સ્વભાવ. તો ધન અને ઋણ આયનો વચ્ચે પ્રબળ આકર્ષણ બળ હોવાના કારણે આયનીય સંયોજનો ધન અને થોડા સખત હોય, બરાબર, ઘન અને થોડાક સખત હોય છે. આ સંયોજનો સામાન્ય રીતે બરડ હોય છે અને દબાણ આપતા તૂટીને ટુકડા થઈ જાય છે. પછી બીજો એમાં ગુણધર્મ છે ગલનબિંદુ અને ઉત્કલન બિંદુનો. તો આયનીય સંયોજનોમાં આયનો વચ્ચે રહેલ પ્રબળ આંતરઆણવીય આકર્ષણ બળને તોડવા માટે ખૂબ વધુ પ્રમાણમાં ઉર્જાની જરૂર પડે છે. આથી આયનીય સંયોજનોના ગલનબિંદુ અને ઉત્કલન બિંદુ ઘણા ઊંચા હોય છે. જેમ કે NaCl ગલનબિંદુ 1074 કેલ્વિન, ઉત્કલન બિંદુ 1686 કેલ્વિન. ત્રીજું આવે છે દ્રાવ્યતા. આયનીય સંયોજનો વિદ્યુત સંયોજક સંયોજનો સામાન્ય રીતે પાણીમાં દ્રાવ્ય હોય છે, પરંતુ પેટ્રોલ અને કેરોસીન જેવા કાર્બનિક દ્રાવકોમાં અદ્રાવ્ય હોય છે. પછી ચોથું આવે વિદ્યુતનું વહન. દ્રાવણમાં વિદ્યુતનું વહન તેમાં મુક્ત રહેલા વીજભારિત કણો એટલે કે આયનોની ગતિશીલતાના કારણે હોય છે. આયનીય સંયોજનોના પાણીમાં બનાવેલ દ્રાવણ આયનો ધરાવે છે. આથી દ્રાવણમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે તો આપનો વિરુદ્ધ વિદ્યુત ધ્રુવ તરફ આયનો છે એ વિરુદ્ધ વિદ્યુત ધ્રુવ તરફ ગતિ કરશે. આયનો છે એ, બરાબર, પ્લસ હોય માઇનસ તરફ જાય, માઇનસ હોય પ્લસ તરફ જાય. પરિણામે આયનીય સંયોજનોનું જલીય દ્રાવણ વિદ્યુતનું સુવાહક હોય છે, પરંતુ ઘન અવસ્થામાં આયનીય સંયોજનોનું વિદ્યુતનું વહન કરતા નથી, કારણ કે ઘન અવસ્થામાં આયનો મજબૂત આકર્ષણથી બંધાયેલા હોવાથી ઘન અવસ્થામાં આયનોનું સ્થળાંતર શક્ય નથી. જ્યારે આયોનિક સંયોજનો પીગળેલી અવસ્થામાં વિદ્યુતનું વહન કરે છે, કારણ કે આયોનિક સંયોજનોને પીગાળવા ઉષ્મા આપતા વિરુદ્ધ વીજભાર ધરાવતા આયનો વચ્ચેના સ્થિર વિદ્યુતીય આકર્ષણ બળો નિર્બળ બનતા આયનો છૂટા પડે છે. આમ પીગળેલી અવસ્થામાં આયનોનું સ્થાનાંતરણ શક્ય બનતું હોવાથી તે વિદ્યુતનું વહન કરે છે, એટલે કે વિદ્યુતના સુવાહક બને છે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતા અલગ અલગ પ્રશ્નોના જવાબો, જેમાં નાના મોટા દરેક પ્રશ્ન જવાબ જોયા. આવનારી પરીક્ષા માટે આમાંથી ઘણા બધા મોસ્ટ આઈએમપી પ્રશ્નો પૂછાઈ શકે. તો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, તમારા મિત્રોને પણ વિડીયો શેર કરજો, એટલે એમને પણ આ વિડીયો દ્વારા માહિતી મળે, ઉપયોગી થાય સ્વાધ્યાય પ્રશ્નો તરીકે પણ. જોતા રહેજો અલગ અલગ વિડીયોઝ, ઘણા બધા મુકાઈ ગયા છે, પ્લેલિસ્ટમાં છે, વિડીયો સેક્શનમાં જોવા મળશે. ફરી પાછાના વિડીયો સાથે મળીએ. તૈયાર કરજો, આવતા જે નેક્સ્ટ લેક્ચરની જે પરીક્ષા છે એની તૈયારી કરતા રહેજો, બરાબર. થેન્ક યુ વેરી મચ એન્ડ ટેક કેર.